નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શામળાજીથી શામળિયાના આશીર્વાદ લઈને કોંગ્રેસે ગિરિમાળા બચાવવાનું આંદોલન શરૂ કર્યું। શામળાજીથી ગુંજો ગિરિમાળા બચાવવાનો સંદેશ। ભગવાન શામળિયાના આશીર્વાદ સાથે કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું છે। દીકરીઓએ નાગરા કુંડનું પવિત્ર જળ લઈને મંદિર પરિક્રમા કરી છે। ગિરિમાળાનું પૂજન કરી અરવલ્લી બચાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। આસ્થાથી શરૂ થયેલ આંદોલન પર્યાવરણ બચાવવા જન આંદોલનનો એલાન કરવામાં આવ્યો છે। અરવલ્લીની ગિરિમાળાઓ પર ખતરા સાથે કોંગ્રેસનો પ્રહાર કરવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લી બચાવ અભિયાન અંતર્ગત આજે અમે અરવલ્લીની ગિરિમાળામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શન કરી નાગદરામાંથી પાણી લઈ અને આજે જે અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે ત્યાં ગિરિમાળાનું પૂજન કર્યું, સાથે સાથે વૃક્ષનું પણ પૂજન કર્યું અને અરવલ્લી બચાવ માટે અમે બધાએ સામૂહિક રીતે સંકલ્પ કર્યો છે કે આગામી દિવસોની અંદર અરવલ્લી બચાવ માટે જે કંઈ કરવાનું થશે તમામે તમામ પ્રયત્નો કરી અમે એની સામે લડીશું। પાણી બચાવવા માટે, જંગલ બચાવવા માટે અને વન્ય જીવોનું જે આ જંગલનું જે ગિરિમાળા પતાવવાની જે વાત છે એની સામે લડવા માટે અમે તમામે તમામ પ્રયત્નો એકજૂટ સાથે કરીશું। આગામી સમયમાં પણ અમારા કાર્યક્રમો ચાલુ રહેશે। પર્યાવરણ પ્રેમીઓ, સાધુ સંતોના આજે આશીર્વાદ પણ લીધા છે એટલે એ આશીર્વાદ સાથે અરવલ્લી બચાવવા માટે અમે તમામ પ્રયત્નો હાથ ધરીશું।